હૃદય સ્પર્શી જાય તેવી વાર્તા એકવાર મિત્રો જરૂરથી સાંભળો. રાજવી નામનો એક છોકરો ભવાનીપુર ગામમાં તેની દાદી સાથે રહેતો હતો. નજીકમાં બીજું ગામ ભીમપુર હતું, જે નદીના કિનારે હતું. એક સમયે ભીમપુર નજીક વહેતી ભૂલી નદીમાં પૂર આવી ગયું હતું, જેના કારણે લોકોને ઘણું નુકસાન થયું હતું. નાની ઘણીવાર રાજવીને કહેતી હતી, ભીમપુરમાં નદીના પૂરને કારણે આ વર્ષ ઘણો વિનાશ થઈ છે. લોકો તૈયાર પાક બરબાદ થઈ ગયો હતો. એક જ પરિવારના ઘણા લોકો આ પૂરનો ભોગ બન્યા હતા. રાજવીને આ બધું સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મને આશ્ચર્ય થયું, લોકોના દુઃખમાંથી છુટકારો મેળવવા માટે હું કંઈ ન કરી શકું. થોડા દિવસો પછી દિવાળી હતી. રાજવીના મિત્રો ફટાકડા લાવ્યા, પરંતુ રાજવીરે એક પણ ફટાકડા ફોડ્યા ન હતા. કહ્યું, મારી દાદી કહે છે, ભીમપુરના લોકો ખૂબ જ દુઃખી છે. જ્યારે પડોશના લોકો ખૂબ જ દુઃખી હોય છે, ત્યારે ફટાકડા ફોડવામાં સારું લાગે છે કેમ? શરૂઆતમાં રાજવીના મિત્રો તેની મજાક ઉડાવતા રહ્યા, પરંતુ પછી ધીમે ધીમે રાજવીની આ વાત બધા મિત્રોને તેમના પર ખૂબ જ અસર પડી. બધા મિત્રો મળીને રાજવીને પૂછ્યું, તો આપણે બધા મિત્રોને શું મદદ કરવી જોઈએ? રાજવીરે કહ્યું, આ વખતે આપણે ફટાકડા ફોડશું નહીં, તે પૈસા એકઠા કરીને ભીમપુરના લોકોને મદદ કરશું. બીજા દિવસે રાજવીર અને તેના મિત્રોએ એક નાનું બોક્સ લીધું અને તે ઘરે ઘરે ગયા અને કહ્યું, તમે લોકો ફટાકડા આ વર્ષે ફોડશો નહીં, તે પૈસા આ બોક્સમાં નાખો. 3 દિવસમાં રાજવીર અને તેના મિત્રોએ ઘણા પૈસા એકઠા કર્યા. પછી તે બોક્સ ગામના મુખિયાને એમ કહીને આપ્યું કે અમારી સાથે તમારે ભીમપુરના લોકો સુધી પહોંચવું જોઈએ. બાળકોના બલિદાનને જોઈને મુખિયા રામચંદ્રની આંખોમાં પણ આંસુઓથી ભરાઈ ગઈ. ગ્રામજનો પાસેથી કપડાં અને અનાજ એકઠા કર્યા. પછી બળદગાડામાં બધું મૂકીને બાળકોના જૂથ સાથે ભીમપુર તરફ ચાલ્યા. ત્યાં જઈને ચીફ રામચંદ્રે કહ્યું, આ રાજવીર અને તેના મિત્રો તરફથી દિવાળીની નાની ભેટ છે. ભીમપુરના લોકો ખૂબ જ ખુશ થયા અને પ્રેમભર્યું સ્વાગત કર્યું. રાજવીર અને તેના મિત્રો ખૂબ જ ખુશ થયા. તે દિવસે ભવાનીપુરના લોકોએ માત્ર એક જ દીવો પ્રગટાવ્યો, એ પ્રેમનો દીવો. પડોશી ગામને એક સંદેશ હતો કે આપણે એક છીએ, દરેક મુશ્કેલીમાં એકબીજાને કામ આવીશું. મિત્રો, આવા જ ધાર્મિક વાર્તાઓ સાંભળવા જોવા માટે વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તમારો સાથ આપજો. તમારો ખૂબ ખૂબ આભાર.